સુરતના વાસા વિસ્તારમાં આવેલા પોદર આર્કેડ કોમ્પ્લેક્સમાંથી 2 દિવસ બાદ વરસાદી પાણી ઉતરતા દુકાનદારો દ્વારા સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। સતત 2 દિવસ સુધી ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ રહેતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। પાણી ઉતર્યા બાદ કાદવ અને ગંદકી વચ્ચે વેપારીઓ માલ સામાન બચાવવાના પ્રયાસોમાં લાગ્યા છે। સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। વેપારનો આક્ષેપ છે કે સાફ સફાઈમાં મનપા તરફથી કોઈ સહયોગ મળ્યો નથી અને અધિકારીઓ માત્ર ગોળો જવાબ આપી રહ્યા છે। હવે નુકસાનના સર્વે અને રાહતની માંગ ઉઠી રહી છે। મારું નામ ધવલ ઠુમર છે। હું લગભગ પોદારમાં 16 વર્ષથી કાર્યરત છું અને છેલ્લા 5 વર્ષથી એઝ એ કમિટી મેમ્બર કામ કરું છું। જો અત્યારની પરિસ્થિતિ જોવા જાય તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે। જે એસએમસી એ કામ કરવું જોઈએ 1% બી કામ એસએમસી એ કરેલું નથી। બહુ બધા વેપારી મિત્રોએ એસએમસી માં કોલ કર્યા હતા મદદ માટે, તો ત્યાંથી એવા જવાબ મળ્યા છે કે આ બધું કામ તમારે કરવું પડે। તો એસએમસી શું કરવા માટે છે? એસએમસી એ જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરી છે ત્યારે શું કર્યું છે? ખાલી પૈસાથી પોતાના ઘર જ ભર્યા છે, કોઈ કામ તો કર્યા જ નથી, નહીતર આ પરિસ્થિતિ બનતે નહીં। અને મેઇન તો વસ્તુ એ છે કે સામે બ્રિજનું કામ ચાલુ છે, એને અડધા રોડ થકી પતરા નાખેલા છે। અમે કીધેલું હતું કે આ પતરા હટાવી લો, તમારી કામગીરી પૂરી થઈ ગઈ છે। હું 100% વાકેફનો આપું છું કે પતરાના હિસાબે પાણી પોદારની અંદર આવ્યું છે અને નુકસાની તો તમને સામે જ દેખાય છે। આ બધા વેપારીઓ 10-10, 15-15 વર્ષથી કાર્યરત છે, કામ કરે છે, તો એક દુકાનની અંદર શું સ્ટોક હશે, શું હશે તમે જોઈ શકો, તમને બી ખ્યાલ આવી શકે કેટલો માલ હશે। તો આ લોકોનું ભરપાઈ કોણ કરશે? આ લોકો 5 વર્ષ ઊભા નહીં થશે। હવે આવડા મોટા વેપારીઓ છે, આટલા વર્ષો પોતાને આપી દીધો, આખું જીવન અહીંયા કાઢી નાખ્યું। 20 વર્ષ એટલે જિંદગીના 2 દાયકા વયા ગયા, તો બી હવે આ લોકોને ઊભું થવું અત્યારે અસંભવ છે। હજી એના આંકડો કોઈ આપી જ નહીં શકે। એપ્રોક્સિમેટ કહીએ તો 200 કરોડ જેવું નુકસાન હશે।